આજે જ મેં એક સૂત્ર વાંચ્યું, ફૂલ ઉપર તમે શું હોય પહેલી રાતે માણસ ફૂલની પથારી ઉપર હોય. ફૂલ તમારી ઉપર આવે ને તમે નીચે ઉડી છેલ્લી રાત. મત કરે ગરવ ગુમાન ગુલાબી રંગ ઉડી જાવે ગો રે પાછો નહીં આવે. કારણ કે શરીર એક એક ક્ષણે મૃત્યુની તરફ જ જઈ રહ્યું છે. આપણે કંઈ ફલાણો વ્યક્તિ 70 વર્ષે 75 વર્ષે મરી ગયો, પણ એ જન્મો ત્યારથી એનું મરવાનું ચાલુ જ હતું. 70-80 વર્ષ કે 60 વર્ષનું આયુષ્ય પૂરું થયું હોય. કારણ કે એક એક ક્ષણે જન્મ થયા પછી આ શરીર મૃત્યુ તરફ જ જઈ રહ્યું છે. કારણ કે નાશવંત વસ્તુ છે અને નાશવંત તરફ જ જઈ રહી છે. એટલે નાશવંત વસ્તુમાં પણ જે આશયથી આ શરીર મળ્યું છે, ઈશ્વરની પ્રાપ્તિ માટે આ શરીર જે મળ્યું છે, મનુષ્ય જન્મ મોહ દેહ જે મળ્યો છે, એ જેને સાર્થક કરી લીધો એને કમાઈ કરી લીધી. કારણ કે કાળું નહીં, આપણે અહીંયા જે સેવા કરી, સત્સંગ કર્યો, એની કમાઈ છે તો એ ગુણ ગવાઈ જાય, એની સાચી કમાણી કહેવાય, કે એની શાશ્વત કમાઈ કહેવાય. બાકી તો રૂપિયા તમે ગમે એટલા કમાણા આવીશો તો એ કાંઈ એનું નોંધ લેવામાં નહીં આવે. નાશવંત કમાણીમાં જેટલો સમય તમે બરબાદ કર્યો તો એ બરબાદ જ છે. કારણ કે પોતે જે શાશ્વત તરફ જેટલા ડગલા માંડી ગયો, શાશ્વતની કમાણી જેટલી કરી લીધી, એ જ એની સાચી કમાણી. માણસની કમાઈ આમાં બતાવે, કરોડો બેંકમાં પડ્યા છે ને, એ કમાઈ નહીં દેખાય. પણ આ શું કમાઈ ગયું, શું જીવન જીવી ગયો ને, એ આ અત્યારે દેખાય છે આની પાછળ એમ. કારણ કે જીવન છે ને એ બતાવશે ને. પેલો કાહોળા નહોતા કાજી જેવું કે કૂતરી મરી ગઈ તો આખું ગામ બેવું આવ્યું મોઢે. કારણ કે કાજી બેઠો તો લાવવું પડે સારા મેં, એટલે આખું ગામ આવ્યું. કાજી મર્યા ને તો આખું ગામ ઘોડા લઈને આવ્યું ભાડા કરી. તો કાજી છોકરો કે એલા હું એ કે ત્યાં કાંત કોણ થાય, તારા બાપા બધે ઘોડા લઈને જ આવ્યા હતા, એટલે અમે ભાડા લીધા. એટલે કાજી છોકરાને ખબર પડી કે હવે ઘોડો લઈને ક્યાંય જવાય નહીં. કારણ કે આપણે કર્યું છે એમ જ કરશે. કાજી બધે શમશાન યાત્રા દે તો ઘોડો લઈને જતા. આખા ગામે નક્કી કર્યું કાજી દઈ દીધી ઘોડા ભાડે લેવા. આખું ગામ ઘોડા ભાડા લઈને આવ્યા. તો કાજી છોકરો એકલો એ કે આને કાંઠ કોણ દે, તો તારા બાપા બધે ઘોડો લઈને જ આવ્યા, એટલે તમે ઘોડો લઈને આવ્યા. એટલે કમાઈ ગયા બતાવે એમ તમે શું કર્યું છે એમ. કરણી એસી કરતો જેવી કરણી એવી ભરણી. એટલે અમુક જીવન વર્તાય કે ભાઈ એની પાછળ નથી કહેતા કે ભાઈ માણસ મરે ને તો એનું કદાચ ઘર સંભાળે સારો, એનું ઘરનું તો સંભાળવાના જ છે. હું જાઉં તો મારા ઘરના એમ કે માણસ સારો હતો અમારા હાટો, એટલે એ ઘરના સંભાળે. પછી તો કીથી આગળ જાય થોડું સારું કર્યું સમાજ સંભાળે એનું કુટુંબ. કે ભાઈ હું જોશી બ્રાહ્મણ હતો કે બ્રાહ્મણના 5 જણા સંભાળે, કોઈનું સારો હતો. પછી કે ઈથી બહાર જાય ને તો બીજો સમાજ સંભાળે, કંઈક સારું કર્યું હોય કે સારી જીવન જીવી ગયું તો એ સંભાળે એમ. પછી કે ઈથી આગળ જાય ને પછી દુનિયા એને યાદ કરે ને ત્યારે એની જીવન સાર્થક થઈ ગયું. તો પોતાના તો સંભાળે, આજ કાના ઘરનું બન્યું એના ઘરના કુટુંબ સંભાળવાના, અમારે કાનો હોય ગયું. પણ આજે જે યાદી લેવાય ને એ એનું જીવન સાર્થક કર્યું કહેવાય એમ. કે એને આજે પોતાના તો હવે સંભાળે, પણ જ્યારે બહારના કુટુંબ મૂકી બીજા સંભાળે ને એ એને જીવનને કંઈક સાર્થક આજે એને યાદ કરે. બાકી તો હું ઓલી શમશાન યાત્રા નીકળે ને તો ઓલી દીકરી હતી ને એ હારી એમ હતી. પછી ત્યાં પત્ર લખતી હતી બાપાને પત્ર લખ્યો. એ કે અહીંયા કાંઈ ઘટતું નથી, ચાંદીના હિંચકા છે, થાળીઓ ખાવા પીવા ચાંદીની છે, કાંઈ ઘટતું નથી. પણ એ કે આ ઘરમાં છે ને વાસી ખવાય છે અને તાજું રંધાતું નથી. એ લખીને મોકલ્યું તેને હાર એમ થયું કે આ હું એના પપ્પા એના બાપાને મોકલે લખીને વેવાય. એ કંકોત્રી ઓલી પત્રિકા હાથમાં લઈ દીધી ટપાલ. પછી એને વાંચ્યું એટલે આ તો આવું લખે કે આ વાસી ખવાય. પછી એને એ કે આ કંઈક આનો મગજ ફરી ગયો, આને બુદ્ધિ નથી. એ પાછા એને મૂકવા ગયા માવતર. એ ગામમાં જતા હતા તો શમશાન યાત્રા નીકળી.
તો એ કે કોણ મરી ગયું? કે સગનભાઈ. કે સગનભાઈ કેમ મર્યો જ નથી કે એમ. બરોબર. તો એ પાછા ઘરે ગયા ને એના પપ્પાને કીધું કે આ તો આવી રીતે કે આ એનો ભાઈ મરી ગયો તો એમ કે મર્યો નથી. અને આ એમ કે અમારા ઘરમાં વાસી ખવાય છે. તો કે આ હું એમ તાજું રંધાતું નથી, વાસી ખવાય છે. એટલે એના પપ્પા અત્યારે ખબર હતી, એ સત્સંગી હતી થોડીક એમ. એટલે એને ખબર હતી કે આનું કહેવા જે કહે છે ને એની પાછળનો અર્થ થઈ છે એમ. એ કે કાંઈ વાંધો નહીં, આપણે એને પૂછી શું કહેવા માંગે. તો કે તું એમ કેમ કહેશ કે તમારા ઘરમાં વાસી રંધાય? એ કે કાંઈ કરતું નથી, જમવાનું બોલે. એ કે બાપુજી કે અમારા ઘરમાં છે ને આ જે કાંઈ કમાય છે ને એ પૂર્વની વાસી છે, સારું નવું કામ જ નથી થતું, કે કાંઈ કાર્ય જ નથી કરતા. આ પૂર્વનું વાસી છે ને એ જ ખવાય છે કે. અને આ જન્મનું તો કાંઈ સારું કાર્ય જ નથી થતું, એટલે આ વાસી મળ્યું છે એ ખાઈ શીખી એમ. કે પછી તું કહેશ કે આ સંસાર યાત્રા નીકળી સગન નથી મળ્યો? તો કે આખું ગામ રોતું હતું ને એમ કે સગનભાઈ તો કે જેનું નામ બોલાય છે ને મર્યો નથી કે. પણ મર્યો ને કોઈ યાદ ન કરે ને મરી ગયું કે. જેનું નામ બોલાય છે ને એ આજ કાળું યાદ કરી તો એ ગયો ન કહેવાય, કારણ કે હાજર છે, એનું નામ બોલાય એટલે હાજરી. મર્યો નથી, પણ મર્યા પછી યાદ ન કરે ને મરી ગયું. આ ગાંધી બાપુ છે, આ બધા એ જીવતા જ છે. આજે એને યાદ કરે તો કે જીવતો જ, પણ જેને યાદ નથી કરતા ને એ મરી ગયું કહેવાય એમ. એટલે કે પપ્પા એ કે આખું ગામ એમ કહે કે સગનભાઈ તે મર્યો જ નથી, તો બધા એને યાદ કરે છે એમ. પછી ઓલો એને હારો પગે લાગી કે હાલો કરે કે હાલો મારી ભૂલ થઈ ગઈ એમ. એટલે નથી કહેતા કે આ વાસી છે ને ખવાય છે, તાજું રંધાતું નથી એમ. આપણે જે કાંઈ કરીશ બધા ખાઈએ કે આગલું જ આ બધું ખાઈએ ને પ્રારંભ તારું કાંઈ ખાવું હોય આયત કાંઈ કરતો નથી, પણ એ કે પૂરું થાય પછી ખબર પડશે એમ. આગલા કોઠીમાં ભર્યું છે ને એ ખાઈએ. જામનગરમાં સીઆર વ્યાસ હતા. મને વાત મજા આવી. બોલો. જામનગરમાં સીઆર વ્યાસ હતા. એ જ્યાં જ્યાં પ્રવૃત્તિ